અત્યારે સાળંગપુર જે નડિયાદથી સાળંગપુર જે બસ આવી રહી છે એમાં ખાસ કરીને સંદીપ સાહેબની અમે શુભેચ્છા મુલાકાતે બોટાદ જિલ્લાના ઇન્ફ્લુએન્સર સોશિયલ મીડિયા ગ્રુપના મિત્રો આવ્યા છીએ. તો સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી અમને પણ આનંદ આવ્યો. તો અમે બોટાદ જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ગ્રુપ દ્વારા અમે સાહેબનું સન્માન કરીએ છીએ. બોલો કષ્ટભંજન દેવ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, સ્વામિનારાયણ ભગવાન કી જય. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. અને અત્યારે સંદીપ સાહેબ સાળંગપુર પહોંચી ગયા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. સમયસર દરેક જણ આવી જજો મહેરબાની કરીને. સમયસર બસ આવી ગઈ છે તો દરેક જણ સમયસર પરત આવજો દાદાના દર્શન કરીને. ભોજનાલયમાં જમી પ્રસાદી લઈ દાન ભેટ લખાઈ અને તમામે પરત આવવાનું રહેશે સમયસર. ચાલો, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી જય સારું જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. હાલો, જય શ્રી રામ. બોટાદની બજારોમાં ઘણું બધું સરસ, પેલા જે પાથરણા વાળાનું લઈને બે ને એટલે ઘણા બધા લોકોને ઇન્ટ્રોડ્યુસ કરતા મેં એમને જોયા. સરસ મજાનું પણ કામ કરે છે, બહુ સરસ, મને બહુ ગમ્યું. આપણે કોઈ પણ માણસ નાનું મોટું કામકાજ કરીએ. ના ના, બહુ સરસ, બહુ સરસ. અમે અમારે વધારે કામકાજ સેવાનું કામકાજ છે. કોઈ નાનો માણસો વેચવા બેઠા હોય એનું કામકાજ છે અમારા પેજના માધ્યમથી હું એ જ બતાવું. બહુ સરસ, બહુ સરસ. જય શ્રી રામ મિત્રો. નડિયાદથી સાળંગપુર જે દરરોજ બસ ચાલી રહી છે તેના કંડક્ટર એવા શ્રી સંદીપ સાહેબ બારોટ, જેમની સાથે આપણે બસની અંદર તમે રીલ્સો ઇન્સ્ટાગ્રામમાં જોઈએ છે, યુટ્યુબની અંદર વિડીયો જોયા હશે કે સાહેબ જે મુસાફરો છે એમની સાથે નડિયાદથી સારંગપુર બસ જે નડિયાદ વિભાગના નડિયાદ ડેપોથી ચાલે છે, જે દરરોજ સવારે 7 વાગે રવાના થાય છે નડિયાદથી. અને આ ત્રિવેણી ત્રિપુટી સંગમ એટલે કે અરણેજ બુટ ભવાની મંદિર, ગણેશપુરા અને સાળંગપુર ધામ એટલે BAPS સ્વામિનારાયણ મંદિરને પણ આવરી લેતા આ બસ સેવા આ દરરોજ સવારે 7 વાગે રવાના થાય છે. આવનારા તમામ યાત્રિક દર્શક હરિભક્ત મુસાફરો આમાં આવે છે, જ્યારે રિઝર્વેશન કરાવીને આવે એમને પણ આવે છે. તો એમને એક અનોખો આનંદ, અનોખી એક મુસાફરી કરવાનો લાભો મળે છે. આ બસની વિશે વાસ્તવિક વાત કરીએ તો દરેક મુસાફરોને આવે ત્યારે ભગવાનના જે દાદાના દરબારે આવતા મુસાફરોને પુષ્પોથી વધાવી લઈએ છીએ અને નેશનલ એન્થમ્સ આપણે કરીએ છીએ. એટલે સેવા, દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિ આ બધાનો સમન્વય કરતી ત્રિપુટી ત્રિવેણી સંગમ આ બસ સેવા. આવતા મુસાફરોને આપણે હનુમાન ચાલીસા કરતી હોય, શ્રી રામ ભક્તની ચરિત્રની વાત કરતી હોઈએ કે કોઈ પણ એવા વિશેષ વાત કરતા હોય તો લોકોને જાણવા મળે. આ બસ સેવા જ્યાં જ્યાંથી પસાર થાય છે ત્યાંથી બધાને માહિતગાર કરતા હોઈએ છીએ. અને અવારનવાર પાણીની વ્યવસ્થા તો જ્યારથી શરૂઆત બસ કરી ત્યારથી જ અમે આપતા હોઈએ છીએ. મેડિકલ કીટ આ બસમાં અવેલેબલ છે. ઘણીવાર ચા, પાણી, નાસ્તો, બિસ્કિટ, અવારનવાર વેફરો, અવારનવાર અલ્પાહાર જેવો પણ નાસ્તો આ બસમાં હોય છે. એટલે બધા જે મુસાફરો આવતા હોય છે એમને એક એવો આનંદ થાય છે કે આ બસમાં આવવાનો એક અમને લાભો મળ્યો, બસમાં મુસાફરી કરવાનો એક આનંદ મળ્યો. અને હરસ ઉલ્લાસ સાથે નડિયાદ જ્યારે ઉતરે છે ત્યારે એમ જ કહે છે કે જય કષ્ટભંજન દેવ, અમારા ભગવાનની આશા હતી, ઈચ્છા હતી કે અમને દર્શન કરવા આ બસમાં મોકો મળ્યો. તમે બધાએ ઇન્સ્ટાગ્રામની અંદર જોયું છે કે ઘણી વખત સાહેબ ભજન કીર્તનની સાથે પણ મુસાફરો સાથે આનંદ કરતા હોય છે. તો સાહેબ એના વિશે આપ શું કહેશો? ભક્તો જ્યારે આવે છે ત્યારે ઘરેથી નીકળતા હોય છે ત્યારે એમ થાય કે બસ ક્યારે મળશે, ક્યારે પહોંચીશું અને ક્યારે પાછા આવીશું. તો એ બધાની વચ્ચે આપણે એમને એક એવું આનંદમય વાતાવરણ બનાવી દઈએ છીએ, દિવ્ય વાતાવરણ જેને કહેવાય કે આવે ત્યારે આરતી થાય, પ્રસાદ આપવામાં આવે, ચોકલેટ આપવામાં વેલકમિંગ કરીએ, હનુમાન ચાલીસા કરીએ, રામચરિત્ર કરીએ, અવનવા ભક્તોના અવનવા જેને કહે ને કે પૂજાપાઠના કે દેવી દેવતાઓના સમજૂતી આપીએ અને બધું કામ કરતા હોઈએ ત્યારે લોકોને એવો આનંદ થાય. અને મુસાફરી કેવી રીતે પતી ગઈ એને ખુદને નહીં ખબર હોતી. અને સ્વચ્છતાની વાત કરીએ તો આ બસની અંદર એવો અભિગમ છે, બસ સાફ થઈને તો આવતી જ હોય છે, પરંતુ સવારે સાફ થાય, અત્યારે બપોરે જે બધા ઉતર્યા ત્યારે પણ અત્યારે સાફ સફાઈ કરી ત્યારે દાદાના ભક્તો એક સ્વચ્છ વાતાવરણમાં કેમ બેસે એના માટેની પણ અમે કાળજી લેતા હોઈએ છીએ. આ વિશેષ વાત છે નડિયાદથી સારંગપુર બસની. ભક્તો પણ આવી અને આનંદ અને કિલોલ કરતા હોય છે. એટલે ત્યારે કે માધ્યમ તરીકે ખંજરી વગાડે, કોઈ ઘંટડી લાવે ઘરેથી, કોઈક ઢોલ લાવે,
એટલે ભજન કીર્તન આનંદ કીર્તન કરતાં કરતાં બહુ જ મજાની આ સફર પૂર્ણ થાય છે સાંજે 5:30 વાગે. અત્યારે સાળંગપુર જે નડિયાદથી સાળંગપુર જે બસ આવી રહી છે એમાં ખાસ કરીને સંદીપ સાહેબની અમે શુભેચ્છા મુલાકાતે બોટાદ જિલ્લાના ઇન્ફ્લુએન્સર સોશિયલ મીડિયા ગ્રુપના મિત્રો આવ્યા છીએ. તો સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી અમને પણ આનંદ આવ્યો. તો અમે બોટાદ જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ગ્રુપ દ્વારા અમે સાહેબનું સન્માન કરીએ છીએ. બોલો કષ્ટભંજન દેવ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, સ્વામિનારાયણ ભગવાન કી જય. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. અને